અગ્નિકાંડ બાદ ફાયર સેફટી મુદ્દે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે અને હવે તેની અસર શાળાઓ પર પડી રહી છે. ફાયર સેફટી, ગેરકાયદેસર બાંધકામ વગેરે જેવા મુદ્દા પર ચકાસણી વધતા હવે શાળા સંચાલકો મેદાનમાં આવી ગયા છે. વડોદરામાં શાળાઓ સીલ કરી નંખાતા સંચાલક મંડળમાં રોષ ભભૂક્યો છે. પાલિકા અને ફાયર વિભાગ સામે શાળા સંચાલકોનો વિરોધ નોંધાવ્યો હતો. બિનજરૂરી દસ્તાવેજના ઉઘરાણી કરતા હોવાનો સંચાલકોનો આક્ષેપ છે. બીજી બાજુ આરએમસીની કાર્યવાહી સામે પ્રી સ્કૂલ એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે. આરએમસી પરિપત્રને અવગણીને કાર્યવાહી કરતી હોવાનો સંચાલકોનો આરોપ છે. બીજી બાજુ વેકેશન ખુલતાની સાથે જ એનએસયુઆઈ આવ્યું છે મેદાનમાં. ખાનગી શાળાઓની મનમાની મુદ્દે અમદાવાદ ડીઈઓ કચેરીએ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શૈક્ષણિક સત્ર પહેલા શાળાઓ વાલીઓ પર દબાણ કરતી હોવાનો આક્ષેપ છે. વાલીઓને પુસ્તકો, યુનિફોર્મ શાળામાંથી જ લેવા દબાણ થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની